જિલ્લા ભાજપ પ્રમુખને લીધા આડે હાથ। જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે, તમે બહુ સારો શબ્દ વાપર્યો છે। કોઈ વોટ કહેવાય આ 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવામાં આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું। જિલ્લા સંગઠન પ્રભારીને કહ્યા કઠપૂતળી। અર્જુન ચૌધરી એટલે કઠપૂતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં મળેલી હારથી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। હારના મનોમંથન માટે રાજપીપળામાં મળેલી બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સંગઠન પ્રભારી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા। નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને કઠપૂતળી સમાન ગણાવ્યા, તો જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને રાક્ષસી વૃત્તિવાળા ગણાવ્યા। પ્રમુખ અને મહામંત્રી એસી ઓફિસમાં બેસી રહેતા હોવાનો આરોપ લગાવીને મનસુખ વસાવાએ આ લોકોની ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો। નવા લોકોને તક આપી પણ તેઓ ફેલ થયા હોવાની મનસુખ વસાવાએ પ્રદેશમાં રજૂઆત કરવાની વાત કરી। ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ। 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો એટલે નહીં ચાલે। અહીંયા કાર્યકર્તાને સાંભળવા પડશે। 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઊભા નહીં થાવ। પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે। 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે। મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું। આના 2 રાક્ષસો મેં કીધું, બીજા કોઈ રાક્ષસો હોય, એમાં નીલ હોય કે પછી ભોલો હોય। ભોલાનું હું નામ કીધું પડે, ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે। એ કાઉન્ટર નથી કરી શકે, એનું એ પણ એક કારણ છે। જિલ્લા સંગઠનના લોકો અહીંયા છે, ઘનશ્યામભાઈએ કાર્યાલય બનાવી દીધું છે એર કન્ડિશન, એમાંથી બહાર નથી નીકળ્યા। કંચનભાઈ આ પણ એક કારણ છે। નવાને ચાન્સ આપ્યો છે, એ નવા લોકો ફેલ ગયા, તાલુકાનો હોય કે જિલ્લાનો હોય, ક્યાં કોને ટિકિટ આપવી, તાલુકામાં જિલ્લામાં, એ જ એમને ખબર નથી। આવા નોલેજ વગરના લોકો બેસી ગયા છે કે આવું જ પરિણામ આવે ને। મનસુખ વસાવાએ લગાવેલા ગંભીર આરોપો પર જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા દુઃખ વ્યક્ત કર્યું। અર્જુન ચૌધરીનું કહેવું છે કે સાંસદ અને ધારાસભ્ય જે બોલ્યા તે ખોટું છે। તેમને તો ચૂંટણીના 5 દિવસ અગાઉ જ પ્રભારી બનાવાયા હતા। જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો, પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે। હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે। મારા માટે જે શબ્દો વાપરેલો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું। એના માટે મને સુધારવાની તક બી આપી હશે, પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે। કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે।